નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આવતીકાલે વિજ્ઞાનનું પૂરક પરીક્ષાનું પેપર છે. તો આજે આપણે જોવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આજનો વિડીયો જોઈને સ્ક્રીન ઉપર તમને દેખાય એ બે વિડીયો વિદ્યાર્થી મિત્રો અવશ્ય જોઈ લેજો. આવતીકાલનું આખું પેપર આ બે વિડીયોમાંથી જ આવશે. દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમારી સાથે શેર કર્યા છે. આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો વિભાગ ડી. તો વિભાગ ડી માટે તમારે બે જ ચેપ્ટર કરવાના છે, બીજું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર. બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર, એનામાંથી વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સના પૂછાશે. એક બનાવટ પૂછાશે, ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એક બનાવટ એક ઉપયોગ પૂછાશે 4 માર્ક્સમાં. પીએચ માપક્રમ પૂછાઈ શકે છે, બરાબર, કોઈ પણ એનું મહત્વ સમજાવો જમીનમાં છે એ પ્રમાણે. તો બે બીજા ચેપ્ટરના પૂછાશે અને બે વિદ્યાર્થી મિત્રો પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ એ પૂછાશે. જૈવિક ક્રિયામાંથી વિદ્યાર્થી મિત્રો પોષણ પૂછાઈ શકે છે, સ્વયંપોષી, વિષમપોષી, હૃદયવાળો પ્રશ્ન પૂછાઈ શકે છે તમારી પરીક્ષામાં. એના સિવાય પાચન તંત્ર તમે કરી દેજો સરસ રીતના, શ્વસન તંત્ર કરી દેજો અને ઉત્સર્જન તંત્ર કરી દેજો. આનામાંથી વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન પૂછાશે 4-4 માર્ક્સના, બરાબર. એના સિવાય વિદ્યાર્થી મિત્રો તમે શું કરી શકો છો, લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ વાળો પ્રશ્ન કરી દેજો. એના સિવાય માનવ આંખ વાળો તમે પ્રશ્ન કરી દેજો. એના પછી જે તમારું 12મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ, એ પણ 10 માર્ક્સનું છે. તો કચરાના નિકાલની સમસ્યા કરી દેજો, ઓઝોન સ્તર વાળો પ્રશ્ન કરી દેજો, નિવસન તંત્ર કરી દેજો, આહાર શૃંખલા કરી દેજો. આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ઘરેલું વિદ્યુત પરિપથ. એના સિવાય વિદ્યાર્થી મિત્રો જો આપણે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં ટોટલ 9 પૂછાશે અને 9 માંથી તમારે કેટલા લખવાના છે, 6 લખવાના છે, બરાબર. તો એના માટે તમે ક્ષારણ કરી દેજો, આયનીય સંયોજનોના ગુણધર્મો. પહેલા ચેપ્ટર માંથી વિદ્યાર્થી મિત્રો 4 પ્રક્રિયા કરી દેજો, સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, બરાબર, અને ક્ષારણ ખોરાપણું કરી દેજો. એના પછી વિદ્યાર્થી મિત્રો માદા પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્ર એની આકૃતિ કરજો, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો અંતઃગોળ અરીસા વાળો પ્રશ્ન તમારે કરવો હોય, કોઈ એક કિનાકૃતિ પૂછાશે તો તમે કરી શકો છો, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો 10મું ચેપ્ટર જે તમારું વિદ્યુત છે એ પણ 10 માર્ક્સનું છે. તો 10મું ચેપ્ટર પણ સરસ રીતના તમે યાદ કરી લેજો. હું અહીંયા તમને બતાવી દઉં. પછી તમારું ત્રીજું ચેપ્ટર ધાતુ અને અધાતુઓ, એ પણ 10 માર્ક્સનું છે. તો ધાતુ અધાતુના કોઈ પણ ગુણધર્મો કરી દેજો. ભૌતિક પૂછાઈ શકે છે, રાસાયણિક પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, વાનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન છે, બીજાણુ નિર્માણ છે, કોઈ પણ એક અલિંગી પ્રજનન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો જે તમારું 10મું ચેપ્ટર વિદ્યુત છે એના સૂત્રો સરસ રીતના કરી દેજો. જેમ કે અહીંયા કયું સૂત્ર આવશે, I બરાબર Q ના છેદમાં T, બરાબર. પછી પાવરના 3 સૂત્રો છે, ભૌતિક રાશિના એકમ સરસ રીતના કરી દેજો. એના પછી આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, બરાબર. કાં તો તફાવત પૂછાશે કાં તો તમારે સૂત્ર સાબિત કરવાનું કહેશે. એના પછી 12મું ચેપ્ટર મેં તમને ઓલરેડી કહી દીધું, જૈવ વિઘટનીય, જૈવ અવિઘટનીય, નિવસન તંત્ર, એના ઘટકો, નિવસન તંત્રના પ્રકારો પણ પૂછાઈ શકે છે, કચરાના પ્રકાર પૂછાઈ શકે છે. ઓઝોન વાળો એક સરસ મજાનો પ્રશ્ન તમે કરી દેજો. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, જમણા હાથના અંગૂઠાનો નિયમ, હૃદય વાળો પ્રશ્ન કરી દેજો. પછી આ ફ્યુઝ પણ સારો પ્રશ્ન છે, એ પણ તમે કરી દેજો, બરાબર. ફરી એક વખત કહું છું, આ બે વિડીયો તમે જોઈ લેજો. એમાં જે 5-6 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એના બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે તમારા કાલના પેપરમાં 100% પૂછાશે, બરાબર. એના સિવાય હેતુલક્ષી 24 માર્ક્સનું આવશે, એ તમે વાંચી લેજો, બરાબર. એમાં તો એટલું બધું એક્સપેક્ટેશન ના રાખતા, ટ્રુ ફોલ્સ આવશે, જોડકા આવશે, બરાબર. એ પણ તમે બાયોલોજી વાળું જે 5મું ચેપ્ટર છે, 6થું ચેપ્ટર છે એનામાંથી પૂછાશે. એક 12મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ, એનામાંથી 2 માર્ક્સના જોડકા આવશે. તો એ તમે સરસ રીતના યાદ કરી લેજો.
ટેન્શન ના લેતા, કાલનું પેપર સરસ જશે, સહેલું આવશે, તમે લખીને આવજો. 100% વિદ્યાર્થી મિત્રો તમે પાસ થઈ જશો. અને ગણિતમાં પણ આપણે વિડીયો બનાવેલા છે, એ જોઈ લેજો. જો તમારે ગણિતનું પૂરક પરીક્ષાનું પેપર આપવાનું હોય તો કાલના માટે ઓલ ધ બેસ્ટ. તમારી ચેનલ છે, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને 2 વિડીયો વિદ્યાર્થી મિત્રો જોઈ લો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.